કાયે તો એક ટપ્પો મને આપે રોમા કયું ઘેર હું એમ ને હા તો મારે થોડું કોમ કરલું એટલે એક જ કોમ હે તું એક કોમ કર ધાબા પર લેસે નહીં આવું તું સીધો ધાબા પર આવું તારો ઘરનો પાછલો ફૂટતો નહીં ડાયરેક્ટ ધાબા પર જ આવું ના ના એવું પૈસાનું કોમ નહીં પણ પાછું મારે પેલું ગીરવે કે ને એ હા ગીરવે ગીરવે બસ એવું કઈ કોમ સીધા બપોર આવી ફટાફટ હું 5 મિનિટમાં જ પહોંચું 5 મિનિટમાં પહોંચું છું ને ધાબા પર આવી આ ફટાફટ આ ચડ્ડો વેચું તો સારું વેચું કેટલા 40 રૂપિયાનો ચડ્ડો કેટલામાં આવું આઈડિયા આજે તો રોમાનો બૂચ મારી જ લેવામાં ધાબા પર આવે એટલી વાર બૂચ મારી જ લેવું બસ એનો બૂચ આજે મારી જ લેવામાં તો ધાબા પર જ જવું બોલ ભાઈ તે મને ધાબા પર કેમ બોલાયો એટલે એ ધાબા પર બોલાવવાનું એક જ કારણ કે નેસે હે ને હમણે વાત જ એવી હે ને કે નેસે હમણાં વાત કરું તો કોક હે ને એવી વાત હે ને એટલે મેં તને ધાબા પર બોલાવ્યો આ તો હું તમારી મજબૂરી યાર હા તારી મજબૂરી સમજી યાર મજબૂરીનો મહાત્મા કોથી ખબર નહીં યાર હા પણ આગળ વાત કર તે મને ધાબા પર કેમ અરે વાત એવી હે ને કે આ સોમાહાનો ટાઈમ છે ને કઈ કોમે હોમે નહીં જવાય યાર મારી પણ પૈસા તો હા પણ એક મિનિટ પૈસાની વાત નહીં કરવાની બીજી વાત ના ભાઈ ભાઈ મારા પૈસા નહીં જોઈતા પણ વાત એમ હે ને ભાઈ કે આ સોમાહાના ટાઈમમાં કઈ કોમે હોમે જવાયું નહીં અને પૈસા તો અરે એક મિનિટ પૈસાની તો વાત નહીં કરવાની પૈસા છે બીજી વાત કરવી જ કરવાની મારા ભાઈ મારા પૈસા નહીં જોઈતા યાર વાત તો સાંભળ યાર હા બોલ બોલ મને ખબર હે કે તું એ કોમે નહીં જોઈતો પણ આ તો મારું દુઃખ તું નહીં સાંભળું યાર હા વાત તો સાંભળ એટલે આ ચોમાસામાં કોમે અમે નહીં જવાય એમ પણ મારી જોડે કેવી વસ્તુ હે ને હા કેવી વસ્તુ કે પેલો અમેરિકન ડોલર ડ્રમ નહીં ઓ પેલો અમેરિકાનો ડોલમાં ડ્રમ હા બત્તા એટલે મારી જોડે એવી વસ્તુ હે ને પણ હું કોઈને હાલતો હા નહીં પણ એ તો કેવી વસ્તુ તું મને આ તું સાચી રાખીશ શોકેસમાં મેલી રાખીશ એ વાત સાચી તારી શોકેસમાં એવી કેવી વસ્તુ હશે એટલે મોટા મોટા મ્યુઝિયમ વાળા મને કોન્ટેક્ટ કરે પેલા ડોલર ડ્રમ નો એવી વસ્તુ પણ હું કોઈને હાલતો જ નહીં તમે જેટલા મોટા માણસ કે પેલા ડોલમાં ડ્રમ વાળાનો ફોન આવે તમારે તો વાત ના થાય તમે તો મોટા માણસ એવી વસ્તુ યાર બહુ જૂની વસ્તુ મોટા મોટા મ્યુઝિયમ વાળા ફોન કરે કે અમારા મ્યુઝિયમમાં મેલો અમે સજાવીને લાખો રૂપિયા કમાવું એવી ફોન આવે પણ હું કોઈને નહીં કહેતો તમારે જોયું બતાવું હા બતાવો તો કેવી વસ્તુ છે કે હું જોવા માટે સાથ થઈ ગયો એમ એક વાત તો તમને હું વસ્તુ બતાવું પણ તમારે હે ને હસવાનું ના ના બિલકુલ નહીં જોવા લાયક વસ્તુ તો ના હસવું બરાબર બતાવો તમારે હસવાનું આ તો ચડ્ડો આ ચડ્ડો આજ વસ્તુ ચડ્ડો નહીં મારા દાદાનો કાર્યો મારા દાદાનો કાર્યો દાદાનો કાર્યો વસ્તુ એવી
અવાજ એવી વાત નહીં. હા. આ મારા મોટા મોટા ફોન આવે ડોનાલ્ડ ટ્રમ્પ મ્યુઝિયમ વાળાના, પણ હું નહીં આવતો એમ. મારે બૂચ મારવું એટલે એમ ફોન આવે પણ હું નહીં આવતો એમ. આ ચડ્ડો એવું હોય ને, ચડ્ડો નહીં કહેવાનું, દાદાનો કાર્યો કહેવાનું. આ દાદા એક વાત છું, જો મારે આલવું હોય ને તો મને ડોનાલ્ડ ટ્રમ્પ ને એમને આલું ને હા. તો મને લાખો રૂપિયા મળી જાય. બરાબર. પણ તમે શું કે મારા પડોશી એટલે મારે તમને આલું ને તો કોક દન પીવામાં આવતે તો તે જોવું એમ. એટલે પાછું આ આપવું છું, વેચી નહીં દેવાનું, બરાબર. આ ગીરે મિલવાનું. હા. પડી ખબર? હા. એટલે હું કે મારે કન્ડિશન થોડી બરાબર. હમણાં સારી નહીં, એટલે ઘર હું કે સોમન બોમન લાવું. એટલે તમે કેટલા આલશો આ ચડ્ડાના? જો આમ તો આમ જે તો હું મારા જોડે વધારે નહીં સેટિંગ થાય, 100 રૂપિયાનું setting થશે. હા, તમારે દાદાનો કાર્યો બરોબર મને આલવું હોય નહીં યાર. અલે આ એટલા જ છે, થાય એવું હોય તો કર, બરાબર? એક કામ કર, હા. 200 કરી આલે. ના લે, આ નિરાગ આવે, 100 રૂપિયા જ છે મારા જોડે તો. ના ના 200 કરી આલે. ના ના, તું યાર સમજ ને, હમણાં મારી પરિસ્થિતિ એવી જ છે. હાર 100 રૂપિયા તું મને આલ. પણ એક વાત છે, પાછું આજુબાજુ વાળાને છે ને આ ચડ્ડા વિશે કશું હાલે નહીં કોઈ કહેવાનું. નહીં કુવા, દાદાના કાર્ય વિશે કોઈ નહીં નીકળું. અને મારા ઘર મેં મેલી રાખી શોકેસમાં. તમારે છે ને તમારી જાન થી વધારે બરાબર, સાચવવાનું. કેમ કે બરાબર. હું મારે જાન થી હા. વધારે અમારા આ દાદાના કાર્યને દાદાના હાચવી કાર્યનો હું રાખીએ. હાચવતો યાર. બરાબર, બરાબર. બરાબર. એક કામ કરો, બાજુ વાળાને તો નહીં જ કહેવાનું. મેં બરાબર. તમને કીધું ને, બાજુ વાળાને કહેવાનું છે ને, બાજુ વાળાને જલન થાય. હા, જલન, કેમ જલન. કે આટલી મોટી વસ્તુ બરાબર. ડોનાલ્ડ ટ્રમ્પ હા. મ્યુઝિયમ અલે આ વાળાનો ફોન વિચાર કર, આવે. આને ડોલમાં ડ્રમ વાળી જ વાત છે. બાજુ વાળાને જલન થાય ને, એટલે આ વાત તમારે ઘરમાં ને ઘરમાં હા, રાખવાની. અને હું પેલા શોકેસમાં મેલી રાખી ઘરમાં. હા, અને પાછું મને છે ને તમારે પહેરવો હોય ને, કોક વખત ઈચ્છા થાય ને બરાબર, પહેરવાનો, અને પાછો કાઢી નાખવાનો. બરાબર. એટલે આમ પાછું બહાર નહીં પહેરો, ખાલી હા. ઘેર જ ઘરમાં પહેરી- જો પહેરવાનો ખરો પણ ફાડવાનો નહીં. બરાબર, બરાબર? નહીં ફાડું, નહીં ફાડું. આ તો મને આ તો દાદાનો કાર્યો કહેવાય ગમે તે. હા. મારો પ્યારો પ્યારો કાર્યો, દાદાનો કાર્યો, તને તો હું હાથવીને રાખી શોકેસમાં, હાથવીને રાખી કાર્યા. પણ જોવા દો મને ચડ્ડાનો કેટલો વજન છે. ના 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 ના, પેલા અલા એક કામ પણ- કરો, હા. પેલા 100 રૂપિયા આલો, પણ પછી ચડ્ડો તમને હું પણ આલું. અડવા દો કેટલો વજન એમ તો ના, જોવા પેલા 100 દો. રૂપિયા આલો, પછી અલે હું તમને આલુ પણ તું પેલા આમ ખાલી મને અડવા તો દો હા. કેટલો વજન છે. ઓહ, બહુ વજન છે યાર. આ તો ડોનાલ્ડ ટ્રમ્પ અલા. એમને આ જૂના જમાનો અલા. મારા બાપ દાદા બરાબર, વખતનો બરાબર. ચડ્ડો. આવો તો પૈસા આપો એ? 100 રૂપિયા આલો અને ચડ્ડો રાખો. ઓરિજિનલ નોટ ક્યાં હે? હા. હા, હા, દેખાડો ને અંદર. લો. અને પાછું છે ને આજુબાજુ વાળાને ખબર નહીં પડવી જોઈએ, બરાબર, કે આ ચડ્ડો મેં અરે લીધેલો એક મિનિટ, છે. એક મિનિટ. આ દાદાનો ચડ્ડો નહીં, દાદાનો કાર્યો. હા, દાદાનો કાળિયો. એટલે આજુબાજુ વાળાને ખબર નહીં પડવી જોઈએ હા કે મેં બૂચ મારલો છે. એટલે કેવું કે હવે હું બોલ્યા મને તું? ના, એટલે કે આ ચડ્ડો ને કે મને કઈ કુંધો સંભળાવ્યું. ના ના એવું ઓરિજિનલ જ છે. જો, ભોંજી દેખાય અને આ ચડ્ડાને તું હાથવીને રાખ્યો.